બગદાણા બબાલ મામલે હાલ સૌથી મોટી એક અપડેટ આવી રહી છે। બગદાણામાં જે એસઆઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 2 શખ્સની આખા કેસમાં ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા બબાલ મામલે હવે એસઆઈટીની ટીમ એક્ટિવ થઈ છે। એસઆઈટીની ટીમ દ્વારા આ આખી બાબતને લઈ અને મહુવામાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। અડધી રાત્રે આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન હવે સૌથી મોટા એક અપડેટ આવી રહ્યા છે। સર્ચ ઓપરેશન દરમિયાન એસઆઈટીની ટીમ દ્વારા વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ વધુ 2 શખ્સ કોણ છે એમની જો વાત કરવામાં આવે તો મહુવામાં આખું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન જે એસઆઈટીની ટીમ દ્વારા કોદિયા ગામથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 2 શખ્સની અટકાયત કરાઈ છે અને હવે આગામી સમયમાં આ શખ્સોની પૂછતાછમાં મોટા ખુલાસા થઈ શકે છે એવા પણ ક્યાંક ને ક્યાંક સમાચાર સામે આવી રહ્યા છે। આ આખી બાબતની જો વધુ વાત કરવામાં આવે તો આખા જે નવનીતભાઈને મારવામાં આવ્યો હતો આ ઘટનામાં એસઆઈટીની ટીમને ક્યાંક ને ક્યાંક એવો શક છે કે એની અંદર વધુ 10 થી 12 જણા હોઈ શકે છે। 8 લોકોની ધરપકડ તો કરવામાં આવી છે, 8 લોકોને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે, પરંતુ આ આખી ઘટનામાં 8 થી વધુ લોકો હોઈ શકે છે એવી એસઆઈટીની ટીમને ક્યાંક ને ક્યાંક શંકા હતી ને આ શંકાના આધારે જ મહુવામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશનને લઈને પણ અનેક જે છે એ સમાચારો સામે આવ્યા હતા અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે મોટી અપડેટ એ સામે આવી છે કે વધુ 2 શખ્સની ધરપકડ કરાઈ છે। મહુવાના જ કોદિયા ગામમાંથી વધુ 2 શખ્સની ધરપકડ કરાઈ છે। આ ધરપકડ બાદ હવે ક્યાંક ને ક્યાંક એસઆઈટીની ટીમને એવી આશંકા છે કે આખા કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે। જે મુખ્ય આરોપીનું નામ સામે આવી રહ્યું હતું ને નવનીતભાઈ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું, એટલે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, એની સામે પણ હવે ક્યાંક ને ક્યાંક વધુ ખુલાસા થઈ શકે છે એવી એસઆઈટીની ટીમને આશંકા છે કે એનો પણ ક્યાંક ને ક્યાંક આ આખી બબાલમાં હાથ હોઈ શકે છે। આ જ આખી બાબતને લઈ અને એસઆઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું અને આ સર્ચ ઓપરેશન મહુવામાં કરવામાં આવ્યું હતું। કોઈને ખબર ના પડે એવી રીતે મોડી રાત્રે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું। બગદાણાના જે આજુબાજુના ગામો છે, જે કે નવનીતભાઈનો જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો એના આજુબાજુના ગામોમાં આખું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મહુવામાં અને આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને આશંકા હતી એવા વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટીની ટીમે આ આખી ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। વધુ જો વાત કરવામાં આવે જે 8 આરોપીઓ હતા એમને ફર્ધર રિમાન્ડમાં જે છે મોકલી દેવામાં આવ્યા છે। હવે આ 2 આરોપીઓ જે નવા શખ્સ જેનું નામ સામે આવ્યું છે એમના આગામી સમયમાં પૂછતાછ થાય અને કયા પુરાવાઓ સામે આવી શકે છે, કયા ખુલાસાઓ સામે આવી શકે છે એ તો જોવાનું રહેશે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।